10,000 વિદ્યાર્થીઓ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન કરીને વિશ્વ રેકોર્ડ બનાવશે। સુરત શહેરના કન્વીનર શ્રી નિરંજનાબેન જાનીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે તાલીમ પૂર્ણ થયા બાદ શહેરની તમામ શાળાઓના કુલ 1.50 લાખ વિદ્યાર્થીઓ એક સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના શ્લોકનું ગાન કરીને વિશ્વ સ્તરીય નવો રેકોર્ડ સ્થાપિત કરશે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ગીતાના પવિત્ર શ્લોકો સાથે પરિચિત કરાવવાનો અને એક સાથે સામૂહિક પઠન દ્વારા વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાનો છે। શ્રીમતી જાનીએ આ પહેલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું કે આ ઐતિહાસિક ક્ષણ હશે જે સુરતને ગૌરવ અપાવશે। તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થશે, સાથે જ એક મોટા સમૂહમાં સાથે મળીને કાર્ય કરવાની ભાવના પણ કેળવાશે। આ કાર્યક્રમની સફળતા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ये चाप्यक्षरमव्यक्तम् ये चाप्यक्षरमव्यक्तम् तेषां के योगवित्तमाः तेषां के युक्ताये भक्तास्त्वं परियुपासते सरल આપણે બોલીશું આખી લાઈન એવં सकलयुक्ताये। समय मीडिया न्यूज़ સાથે સુનિલ પાટીલ, સુરત।